નમસ્કાર, હું કિન્નરી. નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ આતંકી હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવશે. આ સિવાય આ સમગ્ર મામલામાં નવા 3 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આતંકી સૈફુલ્લાહ પાસેથી 8 પિસ્તોલ મળી હોવાની માહિતી પણ ગૃહમાં આપવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા અમેરિકામાં થતા ભારતીયો પર હુમલાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સદનમાં હાજરી આપી આ મુદ્દે નિવેદન આપવાનું પણ કહ્યું હતું. ફરી જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાના જવાન અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે અથડામણ સર્જાઈ છે, જેમાં સેનાના જવાનોએ 2 આતંકીને ઠાર કરી દીધા છે. દક્ષિણ કાશ્મીરના મલંગોપુરા ગામના એક મકાનમાં 3 આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. કરોડો રૂપિયાના અર્બુદા ક્રેડિટ કૌભાંડ મામલે આખરે મુખ્ય સૂત્રધાર રાકેશ અગ્રવાલે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. કૌભાંડમાં ગુજરાત અને રાજસ્થાનના અનેક જિલ્લામાં આ મામલે અનેક ફરિયાદો પણ નોંધાઈ છે. પહેલા રાજકીય નેતાઓને ધમકીઓ આપ્યા બાદ હવે સુરત શહેરના માલે તુજારો ડોન રવિ પુજારીના નિશાના પર છે. સુરતના રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓને ડોન પુજારીએ ખંડણીના કોલ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે, જેમાં 35,000 વિદ્યાર્થીઓ સીબીએસઈની પરીક્ષા આપશે. સિનિયર પ્રિન્સિપાલોને સરપ્રાઇઝ વિઝિટ માટે નિયુક્ત કરાયા છે, તો ધોરણ 10માં અંદાજે 21,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિધાનસભામાં અંદાજપત્ર સાથેના 19મા દિવસે પણ ગૃહમાં હોબાળો યથાવત રહ્યો. શાસક વિપક્ષ આમને સામને આવતા ગૃહની કાર્યવાહી 30 મિનિટ માટે મુલતવી રાખવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબહેન રાઠોડે આશા વર્કરોનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો, જેના પગલે સાર્જન્ટે કામિનીબહેનને ગૃહની બહાર નીકાળ્યા હતા. કચ્છમાં એક હોસ્પિટલની બેદરકારીથી માસૂમનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. 7 વર્ષના આ માસૂમને 2 દિવસ પહેલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો, પરંતુ જો કે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ન અપાતા બાળકનું મોત થયાનો આરોપ મૂક્યો છે. ગાંધીનગરમાં બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં બેઠક યોજાશે. કમલમ ખાતે મળનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. અમેરિકાના ગ્વાટેમાલાના એક બાળગૃહમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં લગભગ 19 છોકરીઓના મોત થયા છે, તો બીજા 25 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.